નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં કયો અનુચ્છેદ સંસદને સશસ્ત્ર દળોના સભ્યોના મૂળભૂત અધિકારોને પ્રતિબંધિત અથવા રદ કરવાની સત્તા આપે છે? અનુચ્છેદ 30, અનુચ્છેદ 32, અનુચ્છેદ 33 કે અનુચ્છેદ 35? તો જવાબ આવશે ઓપ્શન સી, અનુચ્છેદ 33. બીજો પ્રશ્ન છે, ભારતીય બંધારણના 42મા બંધારણીય સુધારા અધિનિયમે ભારતીય બંધારણમાં ખાલી જગ્યા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉમેરો કર્યો? 3, 4, 5 કે 6? તો જવાબ આવશે ઓપ્શન બી, 4. ત્રીજો પ્રશ્ન છે, ભારતના બંધારણની કઈ બાબતમાં સંસદમાં સામાન્ય બહુમતીથી સુધારણા કરી શકાતા નથી? સંસદમાં કોરમ એટલે કે કાર્યસાધક સંખ્યા, કેન્દ્ર શાસિત પ્રદેશો, રાજભાષાનો ઉપયોગ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ચોથો પ્રશ્ન છે, 42મા બંધારણીય સુધારા 1976 દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદોનો ઉમેરો કરવામાં આવ્યો છે? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક કે લોકશાહી? તો જવાબ આવશે ઓપ્શન ડી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક. પાંચમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું લક્ષણ ભારત સંઘરાજ્ય અને અમેરિકા સંઘરાજ્ય બંનેમાં સામાન્ય છે? એક જ નાગરિકત્વ, બંધારણમાં 3 સૂચિઓનો ઉલ્લેખ, બેવડું ન્યાયતંત્ર, બંધારણનું અર્થઘટન કરવા માટેની સમવાય સર્વોચ્ચ અદાલત? તો જવાબ આવશે ઓપ્શન ડી, બંધારણનું અર્થઘટન કરવા માટે સમવાય સર્વોચ્ચ અદાલત. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો વિશે નીચેના પૈકી કયું સત્ય છે? તો બંધારણના ભાગ 3માં સમાવિષ્ટ અનુચ્છેદ 5 થી 30, બંધારણના ભાગ 4માં સમાવિષ્ટ અનુચ્છેદ 10 થી 35, બંધારણના ભાગ 3માં સમાવિષ્ટ અનુચ્છેદ 12 થી 35 અને બંધારણના ભાગ 4માં સમાવિષ્ટ અનુચ્છેદ 12 થી 35. તો ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો ભાગ 3માં આપેલા છે અને અનુચ્છેદ છે 12 થી 35. તો જવાબ આવશે ઓપ્શન સી. સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી ભારતીય બંધારણમાં કયો અનુચ્છેદ ધારાસભાને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે? અનુચ્છેદ 368, અનુચ્છેદ 365, અનુચ્છેદ 362 કે અનુચ્છેદ 361? તો બંધારણમાં સુધારો કરવાની સત્તા અનુચ્છેદ 368 અંતર્ગત છે. આઠમો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો છે? રાજ્ય પર ફરજિયાત, સરકાર પર ફરજિયાત, નાગરિકો પર ફરજિયાત કે ન્યાયતંત્ર પર ફરજિયાત? તો જવાબ આવશે ઓપ્શન સી, નાગરિકો પર ફરજિયાત. નવમો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. અનુચ્છેદ 48A તો પર્યાવરણનું સંરક્ષણ અને સુધારણા. અનુચ્છેદ 49 તો સ્મારકો અને સ્થળોનું સંરક્ષણ. અનુચ્છેદ 50 તો કારોબારીને ન્યાયતંત્રથી અલગ કરવું. અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની વૃદ્ધિ. જવાબ આવશે ઓપ્શન એ.
10મો પ્રશ્ન છે, ભારતના બંધારણના પ્રારંભથી પ્રત્યેક વ્યક્તિ ભારતનો નાગરિક હશે જેનો વસવાટ ભારતના પ્રદેશમાં હશે અને ઓપ્શન એ જે ભારત પ્રદેશમાં જન્મ્યો હશે, ઓપ્શન બી તેના માતા અથવા પિતામાંથી કોઈનો જન્મ ભારત પ્રદેશમાં થયો હોય, ઓપ્શન સી જેઓ તેના બંધારણના પ્રારંભથી શરૂઆતના તુરંતના પહેલાં 5 વર્ષથી ઓછા ન હોય તેટલા સમય માટે ભારતના પ્રદેશમાં સામાન્ય નિવાસી રીતે રહે છે, અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. 11મો પ્રશ્ન છે, ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધાયેલ વ્યક્તિઓ. ઓપ્શન એ જો તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હોય તો પણ તેઓ બેવડી નાગરિકતા માટે પાત્ર છે, ઓપ્શન બી મત આપવાનો અધિકાર છે પરંતુ ભારતમાં ચૂંટણી લડવાનો નથી, ઓપ્શન સી જો ભારતમાં રૂબરૂ હાજર હોય તો ભારતમાં મતદાન કરવાની વિશેષ પરવાનગી આપવામાં આવી છે, અને ઓપ્શન ડી ભારતમાં મત આપવાનો કે ચૂંટાવાનો અધિકાર નથી. તો જવાબ આવશે ઓપ્શન ડી. 12મો પ્રશ્ન છે, કયા ચાર્ટર એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવી હતી? ચાર્ટર એક્ટ ઈસવીસન 1813, ચાર્ટર એક્ટ ઈસવીસન 1835, ચાર્ટર એક્ટ ઈસવીસન 1833 અને ચાર્ટર એક્ટ ઈસવીસન 1836. તો જવાબ આવશે ઓપ્શન સી ચાર્ટર એક્ટ ઈસવીસન 1833. 13મો પ્રશ્ન છે, ભારતના સંવિધાનમાં આમુખમાં સૌપ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવેલ હતો? 1974, 1975, 1977 કે 1976? તો જવાબ આવશે ઓપ્શન ડી 1976માં. 14મો પ્રશ્ન છે, રાજ્ય સેના અથવા વિદ્યા સંબંધી સન્માન પ્રદાન કરી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં આપેલી છે? અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 19 કે અનુચ્છેદ 18? તો જવાબ આવશે ઓપ્શન ડી અનુચ્છેદ 18માં. 15મો પ્રશ્ન છે, ગાયો અને વાછરડાની કતલ ઉપર પ્રતિબંધ મૂકવા રાજ્ય પગલાં ભરશે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 40, અનુચ્છેદ 41, અનુચ્છેદ 48 કે અનુચ્છેદ 47? તો જવાબ આવશે અનુચ્છેદ 48માં. 16મો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે, ભારતના સંવિધાનમાં 10 મૂળભૂત ફરજો 42માં સંવિધાનિક સંશોધન અધિનિયમ 1976થી ઉમેરવામાં આવેલ છે. અને બીજું વિધાન છે, 11મી મૂળભૂત ફરજ વર્ષ 2002માં ઉમેરવામાં આવેલ છે. તો આપેલ બંને વિધાનો સાચા છે. 17મો પ્રશ્ન છે, બે સરકારો વચ્ચે થયેલા કરાર અને તેના પ્રોટોકોલ એટલે કે રાજદ્વારી શિષ્ટાચારના અનુસંધાનમાં ભારત દ્વારા અમુક પ્રદેશોના હસ્તાંતરણ અને અમુક પ્રદેશોને બાંગ્લાદેશમાં સ્થાનાંતરિત કરવા માટે કયો બંધારણીય સુધારા અધિનિયમ ઘડવામાં આવ્યો હતો? 99, 100, 101 કે 84? તો જવાબ આવશે ઓપ્શન બી 100. 18મો પ્રશ્ન છે, 97માં બંધારણીય સુધારા કાયદા 2011 હેઠળ ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ખાલી જગ્યા ઉમેરવામાં આવ્યું હતું. ઓપ્શન એ રાજ્ય રમતગમત સંગઠનોની સ્વૈચ્છિક રચના સ્વાયત્ત કામગીરીને પ્રોત્સાહિત કરે, ઓપ્શન બી રાજ્ય મહિલા સ્વસહાય જૂથોની સ્વૈચ્છિક રચના
સ્વાયત્ત કામગીરીને પ્રોત્સાહિત કરે? ઓપ્શન સી, રાજ્ય સહકારી મંડળીઓની સ્વૈચ્છિક રચના સ્વાયત્ત કામગીરીને પ્રોત્સાહિત કરે. ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી. 19મો પ્રશ્ન છે, ભારતના બંધારણના નીચેના પૈકી કયા ઘટકોને ભારતીય બંધારણના મૂળભૂત માળખામાં ભાગ તરીકે ગણવામાં આવે છે? 1. કાયદાનું શાસન. 2. કલ્યાણ રાજ્ય એટલે કે સામાજિક આર્થિક ન્યાય. 3. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગૌરવ. 4. મૂળભૂત અધિકારો અંતર્ગત સિદ્ધાંતો. 5. બંધારણની સર્વોપરિતા. તો જવાબ આવશે આપેલ તમામ. ઓપ્શન ડી. 20મો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સાથે સંબંધિત નીચેના પૈકી કયો અધિનિયમ અથવા સુધારો અથવા ઠરાવ એ 3 પ્રકારની ગણના અર્થાત 3 યાદીઓ પ્રદાન કરે છે? એ. હેતુલક્ષી ઠરાવ. બી. ભારત સરકાર અધિનિયમ 1935. સી. બીજો બંધારણીય સુધારા અધિનિયમ 1953. ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી, ભારત સરકાર અધિનિયમ 1935. 21મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અધિનિયમ પ્રથમ વખત સમવાય લાક્ષણિકતાઓ નિર્ધારિત કરે છે? ભારત સરકારનો અધિનિયમ 1909, ભારત સરકારનો અધિનિયમ 1919, ભારત સરકારનો અધિનિયમ 1935 અને ભારત સરકારનો અધિનિયમ 1947. તો જવાબ આવશે ઓપ્શન સી, ભારત સરકારનો અધિનિયમ 1935. 22મો પ્રશ્ન છે, આ રીટ દ્વારા અદાલત કેદ કરાયેલ વ્યક્તિને સ્વશરીર તેમની સમક્ષ ઉપસ્થિત કરવા માટે સુરક્ષિત કરે છે? પરમ આદેશ, બંદી પ્રત્યક્ષીકરણ, અધિકાર પૃચ્છા, ઉત્પ્રેક્ષણ. તો જવાબ આવશે ઓપ્શન બી, બંદી પ્રત્યક્ષીકરણ. 23મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? સાર્વભૌમત્વનું રક્ષણ કરવું, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, સરકારનું પાલન કરવું અને જાહેર મિલકતનું રક્ષણ કરવું. તો સરકારનું પાલન કરવું એ મૂળભૂત ફરજ નથી. 24મો પ્રશ્ન છે, 1833ના ચાર્ટર એક્ટ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું, આ અધિનિયમ બ્રિટિશ ભારતના કેન્દ્રીકરણ તરફનું પ્રથમ કદમ માનવામાં આવતું હતું. બીજું, આ અધિનિયમે બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કર્યા. ત્રીજું, મુંબઈ અને મદ્રાસના ગવર્નરને વધુ ધારાકીય સત્તાઓ પ્રાપ્ત થઈ. ચોથું, આ અધિનિયમ હેઠળ મુલકી સેવાના કર્મચારીઓની પસંદગી માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો આમાં પહેલું, બીજું અને ચોથું વિધાન સત્ય છે. 25મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા સમુદાયને બંધારણ સભામાં ત્રીજા ક્રમનું સર્વોચ્ચ પ્રતિનિધિત્વ મળ્યું હતું? મુસ્લિમ, અનુસૂચિત જાતિ, ભારતીય ખ્રિસ્તીઓ કે શીખ? તો જવાબ આવશે ઓપ્શન બી, અનુસૂચિત જાતિ. 26મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ શરતો પરિપૂર્ણ કરી હોય તે વ્યક્તિને ભારતના નિવાસી ગણી શકાય? પહેલું, જો તે અથવા તેણીનો જન્મ ભારતમાં થયો હોય. બીજું, જો તે અથવા તેણીના માતા પિતાનો જન્મ ભારતમાં થયો હોય. ત્રીજું, જો તે બંધારણના આરંભની તરત પહેલાં ઓછામાં ઓછા 3 વર્ષથી ભારતમાં સામાન્ય રીતે નિવાસી હોય. તો આમાં પહેલું અને બીજું વિધાન સાચું છે.
ત્રીજા વિધાનમાં ઓછામાં ઓછા 5 વર્ષથી ભારતમાં સામાન્ય રીતે નિવાસી હોવા જોઈએ. 27મો પ્રશ્ન છે, ભારતના બંધારણના સ્ત્રોતો વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું, આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વિચારધારા એ રશિયાના બંધારણમાંથી લીધેલ છે. બીજું, રાજ્યસભાની ચૂંટણી વિશેની વિભાવના દક્ષિણ આફ્રિકામાંથી લીધેલ છે. ત્રીજું, રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ વિશેની વિભાવના ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલ છે. તો આમાં માત્ર પહેલું અને બીજું વિધાન સત્ય છે. ત્રીજા વિધાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ એ આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલ છે. 28મો પ્રશ્ન છે, ભારતીય બંધારણની કઈ અનુસૂચિને ન્યાયિક સમીક્ષામાંથી મુક્તિ છે? 6ઠ્ઠી અનુસૂચિ, 9મી અનુસૂચિ, 10મી અનુસૂચિ કે 4થી અનુસૂચિ? તો ન્યાયિક સમીક્ષામાંથી મુક્તિ હોય તેવી છે 9મી અનુસૂચિ. 29મો પ્રશ્ન છે, ભારતીય બંધારણનો 104મો સુધારો લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં કઈ મુદત સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોના આરક્ષણને લંબાવવાની જોગવાઈ કરે છે? 25મી જાન્યુઆરી 2030, 25મી જાન્યુઆરી 2029, 25મી જાન્યુઆરી 2028 અને 25મી જાન્યુઆરી 2027. તો જવાબ આવશે ઓપ્શન એ 25મી જાન્યુઆરી 2030 સુધી. 30મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા ઐતિહાસિક આયોગ ભારતના રાજ્યોના પુનર્ગઠન સંબંધિત છે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેવીપી સમિતિ, ફઝલ અલી આયોગ, ધર આયોગ કે ગોખલે સમિતિ? તો જવાબ આવશે ઓપ્શન એ માત્ર પહેલું, બીજું અને ત્રીજું.